ટોપિક સાથે આવી રહ્યા છીએ. તેના અંદર કુલ 4 ટોપિક લીધેલા છે. પહેલો સમછેદીય પૂર્ણાંક, વિસમછેદીય પૂર્ણાંક, અપૂર્ણાંકોની તુલના અને સમ અપૂર્ણાંકોની સરખામણી. ઓકે, તો સમછેદી અપૂર્ણાંક કોને કહેવાય? તો આપણે દરેકને ખબર પડે કે જે વસ્તુ પૂછી છે આપણને કે સમછેદી, તો એના અંદર શું આવેલું છે? છેદ. સમ એટલે સમ અને છેદ. તો આપણે વ્યાખ્યા લખી શકીએ કે જે અપૂર્ણાંકના છેદ કેવા હોય? સમાન હોય તો તેને સમછેદી અપૂર્ણાંક કહે છે. દાખલા તરીકે 5 અષ્ટમાંશ અને 3 અષ્ટમાંશ. તો તમે આપણે જોઈ શકીએ કે 8 એ શું છે? છેદ. 5 એ અંશ, આ સાઈડ 8 એ છેદ, 3 એ અંશ. તો આનો પણ છેદ 8 અને આનો પણ છેદ 8. તો બંનેના છેદ કેવા છે? સમ. માટે આપણે આ અપૂર્ણાંકને કહી શકીએ કે આ અપૂર્ણાંક સમછેદી અપૂર્ણાંક છે. ચલો, વિષમછેદીના અંદર એનાથી ઉલટું વિષમ એટલે અસમ. ઓકે, તો વિષમછેદીની વ્યાખ્યા લખવી હોય તો જે અપૂર્ણાંક કોના છેદ કેવા હોય? અસમાન હોય. કેવા હોય? અસમાન હોય તો તેને કેવા કહેવાય? વિષમછેદી અપૂર્ણાંક કહે છે. દાખલા તરીકે આપણે જોઈએ કે 4 પંચમાંશ અને 7 અષ્ટમાંશ. તો અહીંયા 4 એ અંશ છે, 5 એ છેદ છે. અહીંયા 7 અંશ છે, 8 એ છેદ છે. તો આપણે શું જોવાનું છે? છેદ. તો અહીંયા છેદ કેટલો છે? 5. પરંતુ અહીંયા છેદ કેટલો છે? 8. માટે આપણે કહી શકીએ કે આ અપૂર્ણાંકો એ સમાન અપૂર્ણાંકો નથી, માટે વિષમછેદી અપૂર્ણાંકો છે. હવે તમને અપૂર્ણાંકોની તુલનાની વિશે આપણે ચર્ચા કરવાની છે. તો તમને આકૃતિ આપેલી છે જેની અંદર એક તૃતીયાંશ, એક તૃતીયાંશ, એક ચતુર્થાંશ અને એક પંચમાંશ, આવા 4 આકૃતિવાળા અપૂર્ણાંક આપેલા છે. તો આપણે તેની સરખામણી કેવી રીતે કરીશું? તો આપણે જોઈએ કે અપૂર્ણાંકો હોય એની અંદર હંમેશા દરેકના અંદર આપણે જોઈએ તો એક તૃતીયાંશ, એક ચતુર્થાંશ, એક પંચમાંશ, એક તૃતીયાંશ. તો ઉપર જે અંશ, તો અંશ કેવો છે? સમાન. તો દરેકનો અંશ સમાન હોય પરંતુ છેદ કેવો હોય? અલગ અલગ હોય. તો આપણે કહી શકીએ કે તેને વિષમછેદી અપૂર્ણાંક કહેવાય. ઓકે, હવે એના અંદર આપણો કયો અપૂર્ણાંક મોટો છે, કયો અપૂર્ણાંક નાનો છે, તો લખવું હોય તો પહેલા તો આપણે અપૂર્ણાંક લખી દઈએ. એક દ્વિતીયાંશ, એક તૃતીયાંશ, એક ચતુર્થાંશ અને એક પંચમાંશ. ઉપર આકૃતિ તમને આપેલી છે. હવે આ જે વચ્ચે જે જગ્યા રાખી છે, મતલબ અહીંયા અહીંયા અહીંયા, તો ત્યાં શું ઇક્વલ આવે? શું સમાન છે? શું નાના છે? શું મોટા છે? તો એ નક્કી કરવા માટે આપણે અંશ તો દરેકનો સમાન છે, છેદ જોવા પડે. તો જે અપૂર્ણાંકનો છેદ નાનો હોય તે અપૂર્ણાંક કેવો થાય? મોટો. આપણા દરેકના મનમાં વિચાર આવે કે કેમ આવું કે છેદ નાનો? તો છેદ છે જેની વડે આપણે શું કરવાનું? ભાગવાનું છે. તો આપણે 1 ને 2 વડે ભાગીએ તો આપણો જવાબ કેટલો આવે? 1.5.
1 ને 3 વડે ભાગીએ તો આપણો જવાબ કેટલો આવે 0.33. તો અહીંયા હું લખું 0.5, અહીંયા લખવું હોય તો 0.33, અહીંયા લખવું હોય તો 0.25, અહીંયા લખવું હોય તો 0.20. તો હવે આપણે બધાને ખબર પડે કે આ તો ચલો 0.50. ઓકે, તમે બધાને ખબર કે આ તો 50, તો 50 કરતા 33 કેવા હોય? નાના હોય. તો આ રીતનું આપણે ચિહ્ન મૂકીએ. 33 કરતા 25 પણ નાના હોય, 25 કરતા 20 નાના હોય. તો આવા આપણે દર્શાંત અપૂર્ણાંકમાં લીધા પછી આપણને ખબર પડે કે હા આ તો મોટા છે, આ નાના છે. તો આપણે એવું કહેવા માંગીએ છીએ કે જેનો છેદ નાનો હોય તે અપૂર્ણાંક કેવો થાય? મોટો. તો અહીંયા 2 કરતા 3 નાના કે મોટા? મોટા. તો ઓફકોર્સ 2 નાના થાય તો એ આ રીતનું ચિહ્ન આવશે. 3 કરતા 4 નાના થાય તો આ રીતનું ચિહ્ન આવશે. 4 કરતા 5 નાના થાય. તો આ આપણે એક અપૂર્ણાંકોની તુલના થઈ. એવી સમછેદી અપૂર્ણાંકોની તુલના કેવી રીતે કરીશું? તો આપણે બે અપૂર્ણાંક આપેલા છે. આકૃતિ છે 1/3 અને બીજો છે 5/. હવે પહેલેથી જ કીધેલું છે કે અપૂર્ણાંક કેવા છે? સમછેદી અપૂર્ણાંક. જ્યારે સમછેદી અપૂર્ણાંક એટલે એ બંનેના છેદ કેવા હોય? સરખા. તો આટલા યાર એકમ પણ શું છે? આ. તો છેદ તો આપણને સરખા મળી ગયા, પરંતુ અંશ અલગ. તો હવે એ સમજવાનું કે શું આ અપૂર્ણાંક મોટો છે કે આ અપૂર્ણાંક મોટો છે? અહીં આપણે કીધું કે છેદ નાનો હોય તે અપૂર્ણાંક મોટો હોય. છેદ નાનો, અપૂર્ણાંક મોટો. તો અહીંયા કેવી રીતે થશે? તો અહીંયા જોવા જઈએ આપણે તો અંશ કેવો છે? નાનો, માટે અપૂર્ણાંક કેવો બને? નાનો. અંશ કેવો હોય? મોટો, તો અપૂર્ણાંક કેવો બને? મોટો. તો અહીંયા આપણે લખવું હોય તો આપણે શું લખી શકીએ કે 3/8 કરતા 5/8 કેવા છે? મિત્રો આપણને બાજુની આકૃતિમાં સ્વાધ્યાય 7 ના પ્રશ્ન 1 ની એ અને બી બંને આકૃતિ આપેલી છે. તે આકૃતિ મુજબ આપણે છાંયાંકિત અથવા ઘાટા કરેલ ભાગનો અપૂર્ણાંક લખવાનો અને ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવ્યા પછી કોણ મોટું છે કોણ નાનું છે આપણે દર્શાવો. તો હું સૌપ્રથમ અપૂર્ણાંક લખી દઈશ 3/8. બીજી આકૃતિ પરથી 6/8, ત્રીજીમાંથી 4/8 અને એના પછી 1/8. તો ટોટલ મારી જોડે 4 અપૂર્ણાંક કમ્પ્લીટ. હવે આકૃતિની કોઈ ખાસ જરૂર નથી. તો સૌપ્રથમ આપણે શેમાં ગોઠવીશું? ચડતા ક્રમમાં. ચડતા ક્રમમાં કેવું હોય? સૌથી પહેલા 1 આવે, એના પછી 2 આવે, 3, 4 એ. ઉતરતા ક્રમની અંદર શું આવે? પહેલા 4 આવે, પછી 3, પછી 2, પછી 1. ઓકે, તો એ રીતે સૌપ્રથમ આપણે જોઈએ તો દરેકના છેદ કેવા છે? સમ. તો આ અપૂર્ણાંક કેવો થઈ ગયો? સમછેદી અપૂર્ણાંક. જ્યારે સમછેદી અપૂર્ણાંક હોય તો અપૂર્ણાંકની તુલના કેવી રીતે કરવી? તો ઉપર અંશ જે આપેલો હોય, ઓકે, અંશ નાનો, અપૂર્ણાંક નાનો. તો પહેલા 1 આપેલો તો 1 નાનો થઈ ગયો. એના કરતા મોટું કોણ? 3/8. એના કરતા મોટું 4/8. એના કરતા મોટું 6/8. તો અમારે ચિહ્ન મૂકવા તો આ રીતે હું ચિહ્ન મૂકી શકું. એ જ રીતે હું ઉતરતા ક્રમમાં લખવું હોય, ઉતરતા ક્રમમાં, તો આના અપૂર્ણાંકને શું કરી દો? ઉલટો કરી દો. તો 6/8, 4/8, 3/8 અને 1/8. તો આ ચિહ્ન કેવું હતું? ગ્રેટર લેસ ધેન વાળું, મતલબ કે નાના પછી એનથી મોટા, એનથી મોટા, એ રીતે. અહીંયા કેવું થાય? પહેલા 4, પછી 3, પછી 2, પછી 1 આ રીતે આવે. તો અહીંયા કેવું થાય? ઉલટું. ગ્રેટર ધેન, ગ્રેટર ધેન, ગ્રેટર ધેન. ઓકે, ચાલો એના જેવો જ બીજો. બી ના અંદર આપણને ટોટલ કેટલા બોક્સ આપેલા છે? 9. તો હું 4 ના છેદમાં શું કરી દઉં? 9 કરી. એના પછી મને
પહેલી આકૃતિમાં 8 સાયકિક કરેલા ભાગ, બીજીમાં 4, ત્રીજીમાં 3 અને ચોથીમાં 6. તો આ 4 અપૂર્ણાંક મને મળ્યા. હવે હું શું કરીશ? ચડતા ક્રમમાં ગોઠવીશ. શું કરીશ? ચડતા ક્રમમાં લખવા હોય તો છેદ સરખા છે માટે સમછેદી અપૂર્ણાંક છે, અંશ કેવા છે? અલગ અલગ. પણ તો આપણને ખબર છે કે અંશ નાનો તે અપૂર્ણાંક ના. તો સૌથી આમાં જો 4 8 100 3 નાના તો 3 9. એના પછી 4 9, એના પછી 6 9, એના પછી જોવા હોય તો 8 9. જે ચડતો ક્રમ હોય કે કઈ ચિહ્ન વપરાય? લેસ ધેન. ઓકે. ઉતરતા ક્રમમાં ગ્રેટર ધેન. તેનું ઉલટું કરી દો. 8 9 100 9 4 9 અને 3 9. તો હવે કયું ચિહ્ન લઈ લો? ગ્રેટર. ઓકે. એના પછી આપણને એક સંખ્યા રેખા બનાવવાની કહે છે અને સંખ્યા રેખા બનાવ્યા પછી કોણ નાનું કોણ મોટું એવી રીતે સંકેત મૂકવાના કહ્યા છે. આપણે સંખ્યા રેખા બનાવતા પણ સ્વાધ્યાય 7.2 માં જોઈ ચૂક્યા. તો સૌપ્રથમ આપણે 0 0 એટલે 0 ટોટલ આપણે જોવા પહેલા શરૂઆતથી જોઈએ. તો શરૂઆતથી જો દરેકના છેદ કેવા છે? સરખા. છેદ કેટલા છે? 6. પરંતુ અંશ એના કરતા નાનો હોય તો 0 અને 1 ની વચ્ચે અપૂર્ણાંક આવી શકે. પરંતુ અહીં આપણે જોવા જઈએ તો ત્રીજો અપૂર્ણાંક જે છે આ એનો અંશ એ છેદ કરતા કેવો છે? મોટો છે. માટે એ 0 અને 1 ની વચ્ચે સમાઈ શકે નહીં. માટે આપણે શું કરવું પડે? 0 અને 2 ની વચ્ચેનો અપૂર્ણાંક લખવો પડે. તો હું અહીંયા 0/6 = 0 થાય. 1/6 2/6 3/6 4/6 5/6 6/6 = થાય 1. 7/6 8/6 તો આ થોડી મોટી કરી દઈએ. 9/6 10/6 11/6 અને 12/6 બરાબર શું થઈ ગયા? 2. ઓકે. હવે આ અપૂર્ણાંક આપણે શું કરીશું? સંખ્યા રેખા પર દર્શાવીએ તો 2/100 ક્યાં છે? તો અહીંયા કાઢો કરી દો. પછી 4/6 તો અહીંયા. એના પછી 6/6 એટલે 1. એના પછી 8/100 એટલે તો અહીંયા આપણી એક સંખ્યા રેખા શું થઈ જાય? હવે એ જોવો તો આપણે અત્યાર સુધી જોયું કે છેદ સરખો હોય પરંતુ અંશ અલગ અલગ હોય તો કઈ રીતે નાનું મોટું કરવું? તો અંશ મોટો અપૂર્ણાંક મોટો, અંશ નાનો અપૂર્ણાંક નાનો. તો જો છેદ દરેકના સરખા. ઓકે. 0 હોય તો 0/6 લખી શકો. તો જો આ અંશ 5 મોટા કે 2? 5 તો ગ્રેટર છે. 3 મોટા કે 0? 3 તો ગ્રેટર છે. 1 મોટા કે 6? 6 તો લેસ ધેન. 8 મોટા કે 5? 8 તો ગ્રેટર. ઓકે. તો આ રીતે આપણે પ્રશ્ન મિત્રો આપણને સ્વાધ્યાય 7.4 નો પ્રશ્ન બીજો, પ્રશ્ન ત્રીજો અને પ્રશ્ન ચોથો આપેલો છે. હવે આપણે શું કરવાનું કે પ્રશ્ન 2 માં આપણને કહે છે કે અપૂર્ણાંકોની કરવાની સરખામણી કરવાની અને કયું સંકેત આવે? ગ્રેટર ધેન વાળું, લેસ ધેન વાળું કે ઇક્વલ વાળું? ઓકે. તો આપણે આગળ કહ્યું એમ કે જો છેદ સરખો હોય તો તેને સમછેદી અપૂર્ણાંક કહેવાય. પરંતુ અંશ જે મોટો હોય તે અપૂર્ણાંક મોટો થાય. તો અહીંયા અંશ કેટલો છે? 3. જ્યારે અહીંયા 5. તો આ લેસ ધેન વાળું. 3 6 લેસ ધેન 5 6. તો 3 6 છે 5 6 કરતા કેવું છે? નાનું છે. ચલો અહીંયા શું આપેલું છે? અંશ સમાન આપેલું છે પરંતુ છેદ અસમાન આપેલો છે. તો શું કરવું?
તો આપણે જોઈએ કે જ્યાં છેદ કેવો હોય નાનો, છેદ નાનો તે અપૂર્ણાંક મોટો. તો અહીંયા છેદ કેટલો છે 7, અહીંયા છેદ કેટલો છે 4. તો 4 નાના કે 7? 4 નાના. તો આનો છેદ નાનો હોવાથી આ અપૂર્ણાંક કેવો થઈ જાય? હવે જોઈએ છેદ કેવા આપ્યા છે? સરખા. અંશ કેવા છે? અલગ અલગ. તો આપણને ખબર છે કે જે અંશ મોટો તે અપૂર્ણાંક કેવો બને? મોટો. અહીંયા અંશ સમાન, છેદ અલગ અલગ. તો આપણને ખબર છે કે છેદ કેવો હોય? નાનો હોય તે અપૂર્ણાંક કેવો બને? ઓકે, તો આ એક આપણો જવાબ છે. હવે આ જે આપણે ચાર મતલબ અપૂર્ણાંક વાળી જે સરખામણી કરવા માટે એવી આપણે અહીંયા 5 જોડ બનાવવાની કહી છે. તો આપણે પહેલી જોડ બનાવીએ કે એના અંદર આપણે શું કહીશું? પહેલામાં અંશ સમાન લઈશું, છેદ અલગ અલગ લઈશું. અંશ 5 9. બીજાના અંદર અંશ સમાન પરંતુ છેદ અસમાન. ત્રીજાના અંદર અંશ કેવો લેવાનો? અંશ પણ અસમાન અને છેદ પણ કેવા લઈશું? અસમાન. ઓકે, ચાલો એના જેવો નંબર 4 3 6 6 6. એના પછી પાંચમી જોડ 9 11 11 11. ઓકે, તો આ 5 જોડ બને. અહીંયા મિત્રો પ્રશ્ન 3 ના અંદર આવી નવી બીજી જોડ બનાવવાની કહે છે, જે અહીંયા આપણે બનાવી. હવે એના અંદર આપણે જોઈએ કે કોણ મોટું કોણ નાનું. ઓકે, તો જોઈએ તો અહીંયા કેવું અંશ સમાન છે પરંતુ છેદ અસમાન છે. તો આપણને ખબર છે કે જે છેદ નાનો તે અંશ મોટો, અપૂર્ણાંક મોટો. ઓકે, અહીંયા છેદ સમાન છે પરંતુ અંશ અસમાન છે, માટે હવે કહી છે કે જે અપૂર્ણાંકનો અંશ મોટો તે અપૂર્ણાંક મોટો. પરંતુ અહીંયા તો ના તો છેદ સમાન છે ના તો અંશ સમાન છે. તો હવે શું કરવું? તો આપણે 3 ને 4 વડે ભાગીશું તો 0.75 મળે અને 6 ને 5 વડે ભાગીશું તો આપણને 1.2 મળે. ઓકે, 1.2. તો 0.75 મોટા તો 1.2 ઓફકોર્સ 1.2. તો આરે અપૂર્ણાંક આપણો શું થઈ જાય? મોટો. ચાલો એવી જ રીતે આ બંને અપૂર્ણાંક શું કરીશું આપણે? જોઈએ છેદ કેવા? સરખા. તો અંશ જે મોટો હોય તે અપૂર્ણાંક મોટો, તો અહીંયા 6 મોટા. અહીંયા પણ છેદ સમાન, અંશ મોટો હોય તો અહીંયા 11 મોટા. ઓકે, તો આવે આપણે તમે બીજા ઘણા બધા એવા જોડીઓ બનાવી શકો. હવે બાજુની આકૃતિમાં આપેલું જે રેખાખંડ જેવું આપ્યું છે એમના ઉપયોગ કરીને આપણે શું કરીશું? આ જે જોડી આપેલી છે તેના અંદર યોગ્ય સંકેત મૂકીશું. ચલો અહીંયા શું છે? જો અંશ કેવો? સમાન પરંતુ છેદ અસમાન. આપણને ખબર છે કે જે છેદ કેવો હોય? નાનો હોય. જે છેદ નાનો હોય તે અપૂર્ણાંક મોટો થાય. તો અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે એક શિક્ષાંશ પહેલા આવે કે તૃતીયાંશ. તો ઓફકોર્સ એક તૃતીયાંશ પહેલા આવે તો એ કેવા થઈ જાય? મોટા. હવે અહીંયા જોઈએ તો અહીંયા જો 3 ચતુર્થાંશ પહેલા આવે છે કે 2 શિક્ષાંશ. તો જોવાથી આપણે શું લાગે કે 3 ચતુર્થાંશ કેવા આવે છે? પહેલા આવે છે. અહીંયા 2 તૃતીયાંશ પહેલા આવે કે 2 ચતુર્થાંશ? 2 તૃતીયાંશ. કેમ? એ રીતે જોઈએ તો પણ આપણે સાચા, અને આ રીતે જોઈએ કે અંશ સમાન પરંતુ છેદ અસમાન. તો જે છેદ નાનો હોય તે અપૂર્ણાંક કેવો બને? અહીંયા 3/3 અને 100/100. તમે પહેલા કેવું લાગે? 3/3 તો પહેલા આવે છે તો આ મોટા
આ પછી અથવા નાના ના. તો ભાગ જો 100 ભાગ્યા 100 તો કેટલો થાય 1, 3 ભાગ્યા 3 કેટલા થાય 1. તો અહીંયા જે ભાગ આપેલા છે એ ભાગના અંદર આપણને એ જે લાઈન સંખ્યા રેખાની છે તે બાજુ જે આપેલા છે અપૂર્ણાંક એ દરેક અપૂર્ણાંક કેવા બને સમાન. તો અહીંયા આપણે શું કરી દઈશું ઇક્વલ. હવે અહીંયા જો અંશ સમાન છે પરંતુ છેદ અસમાન છે. જે છેદ નાનો તે અપૂર્ણાંક મોટો. એના સિવાય આપણે જોઈએ તો જોઈએ કે 5 પહેલા આવે કે 5. તો ઓફકોર્સ 5/5 છે. અહીંયા આપણને સ્વાધ્યાય 7.4 નો પ્રશ્ન 5 અને પ્રશ્ન 6 આપેલા છે. એમાં આપણને પ્રશ્ન 5 ના એવું કહ્યું છે કે શક્ય એટલો ઓછા સમયમાં યોગ્ય સંકેત મૂકો. કયા કયા સંકેત હતા આપણી જોડે? લેસ ધેન, ઇક્વલ, ગ્રેટર ધેન. ઓકે, તો આ જે સંકેત 3 છે એને જેટલો બની શકે એટલા ઓછા સમયમાં પૂર્ણ કરવા. તો આપણને એક તો સંખ્યા રેખા ઉપરથી પણ નક્કી કરી શકીએ છીએ અને અંશ છેદ ઉપરથી પણ નક્કી કરી શકીએ છીએ, આપણને જે ફાવે. તો અહીંયા જુઓ અંશ સમાન છેદ અસમાન. આપણને ખબર છે જે છેદ નાનો એ અપૂર્ણાંક મોટો. અહીંયા છેદ પણ અસમાન અને અંશ પણ અસમાન. તો અહીંયા આપણને જોવાનું કે જુઓ 2 એના ડબલ 4, અહીંયા 3 એના ડબલ 100. તો આ કેવો થાય? સરખો. સમજે? એવી જ રીતે અહીંયા 3/5 અને અહીંયા 2/3. તો શું કરીશું આપણે? તો આનો કરવું હોય તો આ પહેલા આવે કે આ? તો આપણે એક રીતે જોવા જઈએ કે આ પહેલા આવે. પણ એ નક્કી કેવી રીતે કરવું? તો એ નક્કી કરવા માટે આપણે આ બંનેનું શું કરવું જોઈએ? દશાંશમાં ફેરવીએ. તો આનો દશાંશ કેટલો થાય? 0.60 અને આનો દશાંશ 0.66. તો કયો મોટો થાય? આ મોટો થાય. ઓકે, એવી રીતે અહીંયા જો આ પહેલા આવે કે આ? તો આ રીત આમ જોવા જઈએ તો આ પહેલા આવે. એનો મતલબ એવો થાય કે આ મોટો થાય. તો પણ આપણે તેને શું કરીશું? દશાંશમાં જોઈ લઈએ અને પછી તેનો યોગ્ય એવો ઉકેલ શોધીએ. તો 0.24. ઓકે, આનો થાય 0.75 અને આનો થશે 0.25 સમથિંગ. 25.25. તો 0.25 મોટા કે 0.75? તો 0.75. તો આ ચિહ્ન આવશે. અહીંયા જો છેદ કેવો છે? સરખો. અંશ અલગ અલગ. તો જે અંશ મોટો તે અપૂર્ણાંક મોટો. અહીંયા છેદ કેવો? સમાન. અંશ અલગ અલગ. તો જે અંશ મોટો એ અપૂર્ણાંક મોટો. ઓકે, અહીંયા 1/4 2 અસમાન. હવે 2 અસમાન જો તમે જુઓ તો 2 ભાગ ચાલે તો કેટલો આવે? 2 કા 2. આનું કરવું હોય તો 2 × 1 અને 2 × 4. તો 2 2 જાય તો આપણો જવાબ કેટલો આવે? 1/4. તો આ કેવું બની જાય? સરળ. એવી જ રીતે અહીંયા 4/5 અને સદશાંશ. તો સદશાંશને આપણે જોવા જઈએ તો 3 દુ એ આનું જોઈએ તો 3 × 2. આનું જોઈએ તો 5 × 2. 2 2 જાય તો કેવો જવાબ આવે? 3/5. તો 3/5 મોટા કે 4/5? તો કયું મોટું થાય? 4/5. ઓકે, એવી જ રીતે અહીંયા જોઈએ 3/4 અને 7/8. તો આપણને ખબર છે કે આ પહેલા આવે આ પછી આવે. ઓકે, તો 8 ટુકડાના 7 ભાગ અને 4 ટુકડાના 3 ભાગ. તો મોટું કયું થાય? 4 ટુકડાના 3 ભાગ. ઓકે,
અહીંયા આપણે જોઈએ કે 4 ટુકડા આપેલા છે એના 3 ભાગ અને અહીંયા આપેલા છે 8 ટુકડાના 7 ભાગ. તો 3 અને 7 ઓકે એ બંનેમાં જોવા જઈએ તો આપણને 7 દશમાંશ કેવો મળે? મોટો મળે. કારણ કે જો અહીંયા ઓના ડબલ 8 છે તો અહીંયા 2 વડે ગુણીએ તો 8, અહીંયા તો 100 દશમાંશ હોય તો બંને કેવા બને? સમાન. પરંતુ 7 દશમાંશ તો આ એક સ્ટેપ વધારે મોટું થાય. એ જ રીતે અહીંયા I અને J એ કેવો આપેલો છે? સરખો જ આપેલો છે. H અને J સોરી H અને J કેવો આપેલો છે? સરખો. એના ચિહ્ન મૂકી દઈશું. હવે અહીંયા જોઈએ, અહીંયા 7 છે, અહીંયા 21 છે. તો 7 ગુણ્યા 3 કેટલા થાય? 21. અહીંયા 5 છે, અહીંયા 15 છે. તો 5 ગુણ્યા 3 કેટલા થાય? 15. આ કેવું બને? સરખું. તો આ રીતે આપણે પ્રશ્ન 5 ઉકેલ લાવી શકીએ છીએ. હવે પ્રશ્ન 6 ના અંદર એવું કહેવામાં આવ્યું છે કે તમને અપૂર્ણાંકો આપેલા છે. ટોટલ કેટલા અપૂર્ણાંક છે? 12 અપૂર્ણાંક આપેલા છે અને એનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ 3 અલગ અલગ રીત જવાબમાં મળે છે. તો એનું આપણે શું કરવાનું છે? એક જૂથ બનાવવાનું છે. ચલો અહીંયા જોઈએ તો 2 સંગ 12 એક શિક્ષાંશ, અહીંયા 3 પંચા 15 તો 1 પંચમાંશ. અહીંયા જો 4 ભાગ્યા 25 કેવી રીતે? તો એકન 4 ગુણ્યા 2, અહીંયા જોઈએ તો 25 ગુણ્યા 2 તો 2 2 જાય તો 4 25. ચલો અહીંયા 16 ભાગ્યા 100 તો અહીંયા 4/25 કેમ? તો અહીંયા જો 4 ગુણ્યા 4 25 ગુણ્યા 4 તો 4 4 જાય તો 4/25. અહીંયા તો ડાયરેક્ટ 0 0 જાય તો 1/6. 15 પંચું 75 1 પંચમાંશ. અહીંયા 12 પંચું 60 1 પંચમાંશ. અહીંયા 16 સંગ 96 તો 1 શિક્ષાંશ. અહીંયા જો 75 અહીંયા 12 તો 4/25 કેવી રીતે? તો 25 ગુણ્યા 3 4 ગુણ્યા 3 3 3 જાય 4 25. અહીંયા 12 સંગ 72, અહીંયા 3 સંગ 18 અને અહીંયા 4 25 આપેલા જ છે. ઓકે એ તો કંઈ કરવાનું નથી પણ આપણે એમ ના એમ બરાબર લખી દઈએ. હવે અહીંયા બનતા જૂથ તો આપણે કઈ કઈ સંખ્યા મળી? 1 6 પહેલું જૂથ, બીજામાં 1 6 જવાબ મળે એવા જૂથ લેવાના. પછી 1 પંચમાંશ અને બીજું છે 4 25 તો જો 1 શિક્ષાંશ ના અંદર કયું જૂથ આવ્યું? A. 1 પંચમાંશમાં B, C આવ્યું 4 25 D પણ 4 25. પછી E હમું ગયું 1 શિક્ષાંશ. ચલો F 1 પંચમાંશ બીજા નંબરે. ચલો G 1 પંચમાંશ બીજા નંબરે. H 1 શિક્ષાંશ પહેલા નંબરે. I બીજા નંબરે. ચલો J પહેલા નંબરે. K પહેલા નંબરે અને L કયા નંબરે? બીજા. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. અહીંયા આપણો સ્વાધ્યાય 7 નો પ્રશ્ન 5 અને 6. અહીંયા આપણને પ્રશ્ન 7 વિશે, પ્રશ્ન 8 વિશે અને પ્રશ્ન 9 વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છે. ઓકે તો પ્રશ્ન 7 ના અંદર એવું કહ્યું છે કે તમે આ જે અપૂર્ણાંકો આપેલા છે તેનો જવાબ મેળવો અને એની રીત કઈ રીતે તમે એનો જવાબ લાવો છો તે વિશે ચર્ચા કરો. ઓકે તો અહીંયા આપણે એક સાદી સિમ્પલ રીત જોઈ લઈએ. તો શું કરીશું? આ જે બંને છેદ આપેલા છે છેદનો શું કરવાનો? ગુણાકાર. તો 9 ગુણ્યા 5 કેટલા થાય? 9 પંચું 45. તો દરેક અપૂર્ણાંકનો છેદ 45 ના આવે ત્યાં સુધી શું કરવાનું? તેને લખે તેના સમઅપૂર્ણાંક લખવા. તો ચલો 5 દુના 10 9 દુના 18 5 તરી 15 9 તરી 27 5 ચોક 20 9 ચોક 17
પાયો પાયો 25 અને 5 9 પંચા 45. ઓકે, હવે હું આગળ લખવાનું નથી, ડેશ ડેશ ડેશ. ઓકે, કારણ કે મારે અહીંયા 45 જોઈએ છે. એવી જ રીતે અહીંયા 4 નો ઘડિયો બોલો 4 દુ 8 5 દુ 10, 4 તળી 12 5 તળી 15, ચોગુ ચોગુ 16 5 ચોક 20, 4 પંચા 20, પાયો પાયો 25. ચાલો હવે 4 પંચું 4 સંગ 24, 5 સંગ 30, 4 સિત્તુ 28, 5 સિત્તુ 35. અહીંયા 4 અઠ્ઠા 32, 5 અઠ્ઠા 40. મને અહીંયા 5 25 અને અહીંયા 26 25 45 અને 37 45 મળી ગઈ. તો હું 25 45 લખી દઈશ 36 45. તો અહીંયા શું છેદ સરખા છે પરંતુ અંશ સરખા નથી, માટે આ અપૂર્ણાંક કેવા થયા? અસમ. માટે અથવા તેથી આપેલ અપૂર્ણાંક સરખા નથી. એવી જ રીતે અહીંયા તો 1 15 અને 15 દુ 30 થાય છે. તો અહીંયા કરો 2 30. ઓકે, તો હવે મારે આગળ કંઈ કરવાની જરૂર નથી. અને બીજો અપૂર્ણાંક મને મળી ગયો 4 30. તો અહીંયા પણ કંઈ આગળ કરવાની જરૂર નથી, નીચે 30 મળી જ જાય છે. તો હવે હું શું કરીશ? જોઈ દેજો અહીંયા ડાયરેક્ટ કે 15 દુના કેટલા થયા? 30. અહીંયા નતું થતું એવું કે 9 દુ 18 હોત તો આપણે ડાયરેક્ટ કરી દો, પણ અહીંયા થાય છે. તો 5 દુના 25 દુ 15 દુના 30. તો આપણને અહીંયા 30 છેદમાં મળી ગયા. અહીંયા 4 30 તો હતા જ. તો હવે સરખાઈએ 2 30 ને 4 30. જો બંને સમાન છે નથી, તેથી આપેલ અપૂર્ણાંક સરખા નથી. સરખા હોય લખવાનું કે સરખા. પ્રશ્ન 8 ની રકમ આપેલી છે તે પ્રમાણે આપણે જોઈએ. ચોપડીના કુલ પાના 100, ઈલાએ વાંચ્યા 25, લલિતાએ વાંચેલ પાનાનો ભાગ આપેલો છે, મતલબ અપૂર્ણાંક આપેલો છે. તો અપૂર્ણાંકને આપણે શેમાં ફેરવી દઈએ? પાનામાં. તો લલિતાએ વાંચેલ પાના બરાબર અપૂર્ણાંક કેટલો હતો? 2/5. કુલ પાના કેટલા હતા? 100. તો 100 વડે ગુણીએ આપણને જવાબ કેટલો મળે? 5. અને અહીંયા લખો તો 20 ગુણ્યા 5, તો 5 5 ગયા 20 દુ 40 5. તો તે 40 પાન કોને વાંચ્યા? લલિતા. કે ઈલાએ લલિતા કરતા ઓછું વાંચ્યું. અહીંયા પ્રશ્નના અંદર એક રફીક કરીને એક વ્યક્તિ છે અને બીજો રોહિત કરીને છે. તો બંને 1 કલાક કસરત કરે. 1 કલાક કસરત કર્યા પછી કોણે સૌથી વધુ સમય સુધી, લાંબા સમય સુધી કસરત કરી તે આપણને શોધવાનું છે. તો હું બે વ્યક્તિ લખી દઉં, રફીક કે અને બીજો રોહિતે. તો રફીકે 1 કલાકમાં 3/6 ભાગની કસરત કરી અને રોહિતે 1 કલાકમાં કેટલા ભાગની? 3/4 ભાગની કસરત કરી. તો હવે આપણે જોડી લઈએ અપૂર્ણાંક છે. રફીકનો અપૂર્ણાંક છે 3/6, રોહિતનો છે 3/4.
તો આપણને ખબર પડી જાય કે અંશ સમાન છે, છેદ અસમાન છે, તો આપણે કહી શકીએ જેનો છેદ નાનો તેનો અપૂર્ણાંક મોટો. તો આ ચિહ્ન લાગુ. તેથી કહી શકાય કે આ અપૂર્ણાંક કોનો હતો? રફીકનો. આ હતો રોહિતનો. તેથી કહી શકાય કે રફીકે કહી શકાય કે રફીક કરતા રોહિતે લાંબા સમય સુધી કસરત કરી. ઓકે, તો અહીંયા આપણો પ્રશ્ન 7. પ્રશ્ન 8 મિત્રો, આપણને સ્વાધ્યાય 7.4 નો છેલ્લો પ્રશ્ન 10મો આપેલો છે. એના અંદર એક વર્ગ છે A અને બીજો વર્ગ છે B. તો મારી જોડે બે વર્ગ છે, અહીંયા A અને B. તો A વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ? 25 વિદ્યાર્થીઓ. અને B વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ છે? 30 વિદ્યાર્થીઓ. હવે આપણને શું કહેવામાં આવે છે કે A વર્ગના વિદ્યાર્થીઓ છે એમાંથી 20 વિદ્યાર્થીઓ કયા ક્લાસમાં આવે છે? પ્રથમ ક્લાસમાં. એ મતલબ કે આપણે એક અલગ રીતે જોવા જઈએ તો 25 માંથી જે 20 વિદ્યાર્થીઓ કેવા A ગ્રેડ મેળવે છે. ઓકે, એ રીતે આપણે જોઈએ. અને B માંથી કેટલા વિદ્યાર્થીઓ? 24 વિદ્યાર્થીઓ પ્રથમ ક્લાસમાં આવે છે. તો અપૂર્ણાંકની રીતે કયા વર્ગનો વધુ વિદ્યાર્થીઓ પ્રથમ ક્લાસ સાથે પાસ થાય છે? હવે પાસ થવાની વાત આવી. હવે આપણે કહી શકીએ કે E માંથી કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા? પ્રથમ ક્લાસ એટલે પાસ, એટલું સમજો. પ્રથમ ક્લાસમાં E વર્ગના કેટલા આવ્યા? 20 વિદ્યાર્થી. અને પ્રથમ ક્લાસમાં B વર્ગના કેટલા આવ્યા? 24 વિદ્યાર્થી. તો પ્રથમ ક્લાસમાં આવેલ વિદ્યાર્થીઓનો અપૂર્ણાંક શોધવાનો. તો હું અહીંયા લખું કે પ્રથમ ક્લાસમાં આવેલ વિદ્યાર્થીઓનો અપૂર્ણાંક બરાબર શું થાય? પ્રથમ ક્લાસ સાથે પાસ થયેલ વિદ્યાર્થી પ્રથમ ક્લાસ સાથે પાસ થયેલ વિદ્યાર્થી ભાગ્યા વર્ગના કુલ વિદ્યાર્થી. ઓકે, તો આ એનું આ દાખલાનું સૂત્ર. તો હું લખું કે A વર્ગના વિદ્યાર્થીનો ના પ્રથમ ક્લાસ સાથે પાસ થયેલ વિદ્યાર્થીઓનો ગુણ. તો આપણે જોઈએ કે A વર્ગના પ્રથમ ક્લાસ સાથે પાસ થયેલ વિદ્યાર્થીનો અપૂર્ણાંક કેટલો થાય? તો પહેલા ઉપર શું લખીશું આપણે? આ સૂત્રનો ઉપયોગ કરી કે પ્રથમ ક્લાસ સાથે પાસ થયેલ વિદ્યાર્થી કેટલા હતા? 20. તો ઉપર આવી ગયા 20. A વર્ગના મતલબ વર્ગના કયો વર્ગ લીધો આપણે? A વર્ગના વિદ્યાર્થીઓ કેટલા હતા? 25. તો અહીંયા થાય 4 ગુણ્યા 5, અહીંયા થાય 5 ગુણ્યા 5, 5 5 ગયા તો 4 પંચમાંશ. ઓકે, તો 4 પંચમાંશ ભાગના વિદ્યાર્થીઓ કયા ક્લાસના? A વર્ગના પ્રથમ ક્લાસ સાથે પાસ થયા. B માટે જોઈએ તો B વર્ગના
પ્રથમ ક્લાસ સાથે પાસ થયેલ વિદ્યાર્થીઓની અપૂર્ણાંક બરાબર. ચલો એના માટે પણ કરીશું બી વર્ગ. કયો વર્ગ લીધો? બી. એમાં કયો ક્લાસ? પ્રથમ ક્લાસ. પાસ થયા કેટલા વિદ્યાર્થીઓ? 24. ઓકે. કુલ વિદ્યાર્થીઓ કેટલા હતા આપણી જોડે? 30. તો હવે એનો જવાબમાં શું મળે આપણને? 6 ગુણા 4 અને 6 ગુણા 5. તો જો 6 જાય 4 પંચમાં. તો હવે આપણને કેવું લાગે? હે એ વર્ગના વિદ્યાર્થીઓ પણ 4 પંચમાંશ ભાગના પ્રથમ ક્લાસ સાથે પાસ થયા અને બી વર્ગના પણ વિદ્યાર્થીઓ પ્રથમ ક્લાસ સાથે પાસ થયા. અહીંયા આપણને જોઈએ તો બંને વર્ગના, એ વર્ગના અને બી વર્ગના બંનેનો અપૂર્ણાંક કેવો આવે છે? સમાન. 4 પંચમાંશ અને અહીંયા પણ 4 પંચમાંશ. તો આપણે કહી શકીએ, હું અહીંયા લખું છું, જગ્યાનો અભાવ છે, તેથી કહી શકાય કે બંને વર્ગના અપૂર્ણાંક સમાન મળે છે. માટે સરખા ભાગના વિદ્યાર્થીઓ પ્રથમ ક્લાસ સાથે પાસ થાય છે. તો અપૂર્ણાંક કેવો મળ્યો? સરખો. તેથી આપણે કહી શકીએ કે સરખા ભાગના કીધું છે, સરખા વિદ્યાર્થીઓ નહીં, સરખા વિદ્યાર્થીઓ નથી. કેમ? અહીંયા 20 વિદ્યાર્થીઓ છે, અહીંયા 24 છે, માટે સરખા વિદ્યાર્થીઓ તો નથી, પરંતુ સરખા ભાગ, આ જે ભાગ મળ્યો એ કેવો છે? બંનેનો સરખો. તો સરખા ભાગના મતલબ કે અનુભવે એક રીતે જોવા જઈએ તો કહી શકીએ કે ભાઈ 50% વિદ્યાર્થી, તો આ ક્લાસના પણ 50%, આ ક્લાસના પણ 50%, તો બંને ક્લાસના કેટલા? 50% વિદ્યાર્થીઓનું સિલેક્શન થયું. સમજે? તો એ રીતે સરખો અપૂર્ણાંક એટલે સરખા ભાગના વિદ્યાર્થી પ્રથમ ક્લાસ સાથે પાસ થાય છે. તો અહીંયા આપણો સ્વાધ્યાય 7.4 નો પ્રશ્ન 10 અને સ્વાધ્યાય 7.4 સંપૂર્ણ